કે રાજકોટનું તંત્ર એવો નિયમ લઈને આવેલી છે કે હેલ્મેટ કમ્પલસરી, હેલ્મેટ પહેરવું જ જોઈએ. મનુષ્યનું જીવન બચતું હોય તેનાથી મોટું કંઈ નથી. પણ જે સરકાર હેલ્મેટનો કાયદો લાવી રહી છે એને ખરેખર રાજકોટ વાસીઓના, ગુજરાતની જનતાના જીવન વચ્ચેમાં રસ છે. જેવું હોત તો આટલા બધા દારૂ નાટા ના ચાલતા હોત, આટલા જુગાર નાટા ન ચાલતા હોત, આટલા કુટણખાડા રાજકોટ શહેરમાં ન ચાલતા હોત, આટલો દેહ વ્યાપાર ન ચાલતો હોત, રાજકોટ શહેરની અંદર એમડી ડ્રગ્સ ના આવી હોત અને અગ્નિકાંડ જેવી ઘટના ન બની હોત. રાજકોટની અંદર હવે હેલ્મેટ પહેરવું ફરજિયાત થઈ જશે એવો નિયમ બનાવવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક હવે આ જ વાતને લઈને અને ખાસ કરીને રાજકોટની અંદર જે કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે એ જ દરેક વાતને લઈને કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સીધા જ પ્રહારો ભારતીય જનતા પાર્ટી ઉપર કર્યા હતા અને ખાસ કરીને હર્ષ સંઘવીને લઈને પણ અહીં એક મોટી વાત કરવામાં આવી છે. શું છે સમગ્ર વિષય, જિગ્નેશ મેવાણીએ શું કહ્યું હતું તેના વિશે વાત કરીએ આજના આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રાજકોટમાં હેલ્મેટને લઈને એક નિયમ સામે આવ્યો છે અને આ જ નિયમને લઈને જિગ્નેશ મેવાણીએ ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યા છે. ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું છે કે જે પ્રમાણે હેલ્મેટનો નિયમ બનાવ્યો છે પરંતુ એની પહેલા તમારે સાડા રોડ રસ્તા આપવા જોઈએ તેવી પણ તેમના દ્વારા વાત કરવામાં આવી છે. એટલું જ નહીં, ક્યાંક હર્ષ સંઘવીના નકલી લોક દરબાર સામે હવે જિગ્નેશ મેવાણી અસલી લોક દરબાર કરશે તેવી પણ વિગતો તેમના દ્વારા આપવામાં આવી છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે કે રાજકોટ શહેરમાં 8 સપ્ટેમ્બરથી વાહન ચાલકોને હેલ્મેટ ફરજિયાત ઉપર પોલીસની જે જાહેરાત કરવામાં આવી છે એ જ વાતને લઈને જિગ્નેશ મેવાણી છે તે બરાબરના ભડક્યા હતા અને ખાસ કરીને એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું હતું કે પહેલા સારા રોડ રસ્તા આપો પછી હેલ્મેટ ફરજિયાત કરજો. એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું હતું કે સરકાર અને હેલ્મેટ બનાવતી કંપનીઓના 60 ગાંઠ હોઈ શકે છે, એટલા માટે થઈને હેલ્મેટ ફરજિયાત કર્યું છે જેથી કરીને હેલ્મેટ છે તે વધારે ને વધારે વેચાય અને તેમનું જે 60 ગાંઠ હોય છે એ લોકોને ક્યાંક ને ક્યાંક પૈસા મળી રહે તેવા પણ અનેક ખુલાસા છે તે જિગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવ્યા છે. વધુમાં આ વિષયને લઈને જિગ્નેશ મેવાણીએ શું કહ્યું સાંભળીએ. રંગીલા શહેર રાજકોટમાં છું અને રાજકોટ વાસીઓ બધા જ ખૂબ નારાજ છે, અકળાયેલા છે કે રાજકોટનું તંત્ર એવો નિયમ લઈને આવેલી છે કે હેલ્મેટ કમ્પલસરી, હેલ્મેટ પહેરવું જ જોઈએ. મનુષ્યનું જીવન બચતું હોય તેનાથી મોટું કંઈ નથી. પણ જે સરકાર હેલ્મેટનો કાયદો લાવી રહી છે એને ખરેખર રાજકોટ વાસીઓના, ગુજરાતની જનતાના જીવન વચ્ચેમાં રસ છે. જેવું હોત તો આટલા બધા દારૂ નાટા ના ચાલતા હોત, આટલા જુગાર નાટા ન ચાલતા હોત, આટલા કુટણખાડા રાજકોટ શહેરમાં ન ચાલતા હોત, આટલો દેહ વ્યાપાર ન ચાલતો હોત, રાજકોટ શહેરની અંદર એમડી ડ્રગ્સ ના આવી હોત અને અગ્નિકાંડ જેવી ઘટના ન બની હોત. આ સરકારને મનુષ્યના જીવન બચાવવામાં રસ હોત તો ડીસાની ફેક્ટરીમાં આગ ન લાગી હોત અને હમણાં વડોદરા શહેરમાં બ્રિજ કોલેપ્સ થવાના કારણે, બ્રિજ તૂટવાના કારણે 20 થી વધારે નાગરિકોનું જીવન હુમાયા ન થયું હોત. એટલે બેસિકલી હેલ્મેટની કંપનીઓ જે હેલ્મેટનું મેન્યુફેક્ચરિંગ કરી છે એની ઘણીવાર સાંઠગાંઠ કેટલાક તંત્રના માણસો સાથે હોય છે. એમને રીઝવવા, એમનો ફાયદો કરાવવા, એમનો ગજવા ભરવા માટે લોકોને પરેશાન કરવામાં આવતા હોય છે. રાજકોટ વાસીઓનું ખાસ કેવું છે કે હેલ્મેટ અમને પહેરાવો, નો પ્રોબ્લેમ, અમે પહેરીશું, પણ એ પ્રમાણેના રોડ રસ્તા તો આપો. ચારેકોર રાજકોટ શહેરમાં ભૂવા, ચારેકોર ખાડા, ભ્રષ્ટાચારના કારણે, ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પાપના કારણે આખું રાજકોટ શહેર બરબાદ થઈ ગયું. રાજકોટ જેતપુર હાઈવેની પરિસ્થિતિ કંગાળ છે, બિસ્માર છે. એટલે જેમ લોકોએ કહ્યું કે રોડ નહીં તો ટોલ નહીં, એમ રાજકોટ વાસીઓનું આ મુદ્દે પણ કેવું છે કે રોડ નહીં, ખાડા ભૂવા નહીં પુરાય તો લોકોની હેલ્મેટ પહેરવાની તૈયારી નથી. એટલે રાજકોટના તંત્રે અને સરકારે ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ. બીજી એક બહુ મહત્વની વસ્તુ ખાસ કહેવા માંગુ છું કે આપણા હર્ષ સંઘવીભાઈ ગૃહમંત્રીએ હમણાં રાજકોટ શહેરમાં અગાઉથી મેચ ફિક્સિંગ વાળો અગાઉથી અરજદારોને કહી રાખ્યું કે આવા સવાલ પૂછવાના, એવો કન્વીનિયન્ટ સગવડો ધર્મ જેને કહેવાય એવો એક લોક દરબાર રાખ્યો. આવનારા દિવસોમાં હું લોક દરબાર રાખીશ અને નકલી નહીં, એ અસલી લોક દરબાર હશે ત્યારે ખબર પડે કે રાજકોટ શહેરમાં કેવા ધંધા ચાલી રહ્યા છે અને રાજકોટ ભારતીય જનતા પાર્ટી એ કેવું શાસન ચલાવી રહ્યું છે. આવનારા દિવસોમાં હું ફરી રાજકોટ આવીશ અને હર્ષ સંઘવી જે નકલી લોક દરબાર કર્યો એની સામે અસલી જનસુનવાઈ, અસલી લોક દરબાર થશે અને સાચા અર્થમાં ત્યાં રાજકોટ વાસીઓ, રાજકોટ જિલ્લાના લોકોનું પણ સ્વાગત છે, પોતાના પ્રાણ પ્રશ્નો એ લોક દરબારમાં ઉજાગર કરી શકશે. રંગીલા શહેર રાજકોટમાં છું અને રાજકોટ વાસીઓ બધા જ ખૂબ નારાજ છે, અકળાયેલા છે કે રાજકોટનું તંત્ર એવો નિયમ લઈને આવેલી છે કે હેલ્મેટ કમ્પલસરી, હેલ્મેટ પહેરવું જ જોઈએ. મનુષ્યનું જીવન બચતું હોય તેનાથી મોટું કંઈ નથી. પણ જે સરકાર હેલ્મેટનો કાયદો લાવી રહી છે એને ખરેખર રાજકોટ વાસીઓના, ગુજરાતની જનતાના જીવન વચ્ચેમાં રસ છે. જેવું હોત તો આટલા બધા દારૂ નાટા ના ચાલતા હોત, આટલા જુગાર નાટા ન ચાલતા હોત,
આટલા કૂટણખાણા રાજકોટ શહેરમાં ન ચાલતા હોત, આટલો દેહ વ્યાપાર ન ચાલતો હોત, રાજકોટ શહેરની અંદર એમડી ડ્રગ્સ ના આવી હોત અને અગ્નિકાંડ જેવી ઘટના ન બની હોત. આ સરકારને મનુષ્યના જીવન બચાવવામાં રસ હોત તો ડીસાની ફેક્ટરીમાં આગ ન લાગી હોત અને હમણાં વડોદરા શહેરમાં બ્રિજ કોલેપ્સ થવાના કારણે, બ્રિજ તૂટવાના કારણે 20 થી વધારે નાગરિકોનું જીવન હુમાયા ન થયું હોત. એટલે બેસિકલી હેલ્મેટની કંપનીઓ જે હેલ્મેટનું મેન્યુફેક્ચરિંગ કરી છે એની ઘણીવાર સાંઠગાંઠ કેટલાક તંત્રના માણસો સાથે હોય છે. એમને રીઝવવા, એમનો ફાયદો કરાવવા, એમનો ગજવા ભરવા માટે લોકોને પરેશાન કરવામાં આવતા હોય છે. અને રાજકોટવાસીઓનું ખાસ કેવું છે કે હેલ્મેટ અમને પહેરાવો, નો પ્રોબ્લેમ, અમે પહેરીશું, પણ એ પ્રમાણેના રોડ રસ્તા તો આપો. ચારેકોર રાજકોટ શહેરમાં ભૂવા, ચારેકોર ખાડા, ભ્રષ્ટાચારના કારણે, ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પાપના કારણે આખું રાજકોટ શહેર બરબાદ થઈ ગયું. રાજકોટ જેતપુર હાઈવેની પરિસ્થિતિ કંગાળ છે, બિસ્માર છે. અને જેમ લોકોએ કહ્યું કે રોડ નહીં તો ટોલ નહીં, એમ રાજકોટ વાસીઓનું આ મુદ્દે પણ કેવું છે કે રોડ નહીં, ખાડા ભૂવા નહીં પુરાય તો લોકોની હેલ્મેટ પહેરવાની તૈયારી નથી. એટલે રાજકોટના તંત્રે અને સરકારે ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ. બીજી એક બહુ મહત્વની વસ્તુ ખાસ કહેવા માંગુ છું કે આપણા હર્ષ સંઘવીભાઈ ગૃહમંત્રીએ હમણાં રાજકોટ શહેરમાં અગાઉથી મેચ ફિક્સિંગ વાળો અગાઉથી અરજદારોને કહી રાખ્યું કે આવા સવાલ પૂછવાના, એવો કન્વીનિયન્ટ સગવડો ધર્મ જેને કહેવાય એવો એક લોક દરબાર રાખ્યો. આવનારા દિવસોમાં હું લોક દરબાર રાખીશ અને નકલી નહીં, અસલી લોક દરબાર હશે ત્યારે ખબર પડે કે રાજકોટ શહેરમાં કેવા ધંધા ચાલી રહ્યા છે અને રાજકોટ ભારતીય જનતા પાર્ટી એ કેવું શાસન ચલાવી રહ્યું છે. આવનારા દિવસોમાં હું ફરી રાજકોટ આવીશ અને હર્ષ સંઘવી જે નકલી લોક દરબાર કર્યો એની સામે અસલી જનસુનવાઈ, અસલી લોક દરબાર થશે અને સાચા અર્થમાં ત્યાં રાજકોટ વાસીઓ, રાજકોટ જિલ્લાના લોકોનું પણ સ્વાગત છે. પોતાના પ્રાણ પ્રશ્નો એ લોક દરબારમાં ઉજાગર કરી શકશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.